An idea can change your life. જબરજસ્ત સફળતા મેળવેલા 10 લોકોમાંથી 9 લોકો તો એવા હોય છે કે જેમની જોડે કોઈ બેસ્ટ આઈડિયા નહોતો. માત્ર સાધારણ આઈડિયાને જબરજસ્ત પ્રસ્તુતિકરણ કરી અને એમને સફળતા મેળવી છે. તમે કોઈ આઈડિયાને કેવી રીતે સુંદર કોમર્શિયલ રીતે ઉપયોગમાં લો છો એના આધારે તમને સફળતા મળે છે. આઈડિયાના સુંદર પ્રસ્તુતિકરણનો આધાર એ ઘણા બધા પરિબળો ઉપર રહેલો હોય છે, જેમ કે મૂડી, પાવર, પ્રતિષ્ઠા, માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ અને તમારી અંદર રહેલું કૌશલ્ય. એક નવીન આઈડિયા શ્રી GRD ટાટાએ આપ્યો. જે સમયે બાઇક લાખ રૂપિયામાં મળતું હોય એવા સમયે એમને કાર લાખ રૂપિયામાં આપીને ટાટા કંપનીને સફળતાની ટોચ ઉપર મૂકી દીધી. વર્ષો પહેલાં જ્યારે દરિયાઈ માર્ગે મુસાફરી કરવી પડતી હતી ત્યારે રાઇટ બ્રધર્સને એવો વિચાર આવ્યો કે શું આનો બીજો કોઈ વૈકલ્પિક ઉપાય ન હોઈ શકે, અને પછી એમને એરોપ્લેનની શોધ કરી. તમે જે ક્ષેત્રમાં બિલકુલ શોધ નથી થઈ એવા અજ્ઞાત ક્ષેત્રમાં જો તમારો આઈડિયાનું પ્રસ્તુતિકરણ કરશો તો જરૂર સફળ થશો, અથવા જે ક્ષેત્રની અંદર શોધ થઈ ગઈ છે એવા જ્ઞાત ક્ષેત્રની અંદર પણ તમે તમારો નવીન આઈડિયાને અલગ રીતે પ્રસ્તુત કરશો તો પણ તમે જરૂર સફળ થશો.